નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના બરાનપુરા વિસ્તારમાં એક અજબ ઘટના બનવા પામી હતી. ચાર દરવાજા વિસ્તારમાં સૌથી વ્યસ્ત એવા બરાનપુરા ખાતે એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ દુકાનોને સમાવતી સ્કીમનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. આ નવા બંધાતા એપાર્ટમેન્ટમાં કામ કરવા માટે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મોટા ઉભારવાન ખાતે રહેતા ગોવિંદ રાઠવા પણ પોતાના પરિવાર સાથે આવ્યા હતા. જ્યારે બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે ગોવિંદ રાઠવાની 3 વર્ષીય પુત્રી નીચે રમી રહી હતી. ત્યારે અચાનક જ કેટલાક વાંદરાઓએ અગાસી પર કૂદાકૂદ કરતા એપાર્ટમેન્ટના 5મા માળેથી સિમેન્ટનો બ્લોક નીચે પડ્યો હતો, જેને પરિણામે નાની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જો કે તેનો જીવ બચાવી શકાયો નહોતો. આ અંગેની જાણ વાડી પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આધારભૂત માહિતી અનુસાર આટલા વ્યસ્ત અને ગીચ વિસ્તારમાં તોતિંગ બિલ્ડિંગ બની રહ્યું છે, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ધારિત નીતિ નિયમોનો છડેચોક ભંગ થયો હોવાનું સ્થાનિક રહીશોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું. શોર્ટકટથી પૈસા રડી લેવાની લાહીમાં એક નિર્દોષ બાળકીએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આ જગ્યા પરથી આવન જાવન કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ મોત ઝડુંબી રહ્યું છે અને કોઈ મોટી દુર્ઘટના આકાર લેશે ત્યારે તેની જવાબદારી કોની હશે, એ સવાલનો જવાબ ન તો પાલિકા પાસે છે, ન તો એપાર્ટમેન્ટના માલિકો પાસે. 4 દરવાજા વિસ્તારમાં ધકેલ પંચા દોડસો કરીને પાલિકાના જ કેટલાક ખાવ કર્મચારીઓના પ્રતાપે ગેરકાયદેસર બિલ્ડિંગો અને દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે, જેને પરિણામે આ વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓ માટે મોટી સમસ્યા સર્જાય છે. ત્યારે આ નિર્દોષ બાળકી સાથે થયેલી દુર્ઘટનાને દબાવી દેવાના પણ ભરપૂર પ્રયત્નો કરાયા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના બાહોશ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ બરાનપુરા વિસ્તારમાં બની રહેલી આ ઇમારત કાયદેસર છે કે કેમ એ અંગેની જો ચકાસણી કરશે તો ચોંકાવનારા ઘટસ્ફોટ થશે, એમ આ જ વિસ્તારના એક સિનિયર સિટીઝને જણાવ્યું હતું. હવે જ્યારે ટૂંક સમયમાં વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસશે ત્યારે આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો ઉપર પ્રામાણિકતાથી કાર્યવાહી થાય એવી પણ લોક માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.